નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની જૂની અને જાણીતી એવી એસબી ગાડા આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારી દ્વારા આજે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજના કેમ્પસની અંદર આવેલા લાઇબ્રેરી હોલમાં આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પ એટલે લોકો માટે જીવતદાન કહી શકાય। એક રક્તદાન કરવાથી 3 લોકોને જીવન મળે તેવા ધ્યેય સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એનએસએસ અને એનસીસીના કેડેટ્સ દ્વારા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। પ્રથમ સત્રમાં પણ પ્રથમ વખત રક્તદાન કરવામાં આવ્યું હતું અને અત્યારે બીજા સત્રમાં પણ ફરીથી રક્તદાન એટલે બીજી વખત વર્ષની અંદર એસબી ગાડા કોલેજ અને પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા બીજી વખત પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ હતો કે વિદ્યાર્થીઓ રક્તદાન કરતા થાય અને લોકોમાં એક સારી સંદેશ જાય તે હેતુસર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રક્તદાન કેમ્પમાં જે પ્રાધ્યાપક છે તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। સુપ્રસિદ્ધ અને સંસ્કારની ધામસભી એસબી ગાડા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મવીર ગુર્જર સાહેબના નેજા હેઠળ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 80 વર્ષથી કોલેજ કાર્યરત છે અને દર વર્ષે એનએસએસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। આ વર્ષે પ્રથમ સત્રમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેકન્ડ રાઉન્ડ છે। આ વર્ષે બીજા રાઉન્ડમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ, પ્રોગ્રામ ઓફિસરો ખૂબ જ ઉત્સાહથી આ બ્લડ ડોનેશનને પ્રતિસાદ આપે છે। આ રક્તદાન કેમ્પમાં કુલ 63 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। તેઓનો ટાર્ગેટ 121 હતો, પરંતુ 63 યુનિટ રક્ત એકત્ર થયું હતું। ત્યારે સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્ય ધર્મવીરસિંહ ગુર્જર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજ રોજ એસબી ગાડા આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારીમાં હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ધર્મવીર ગુર્જર આજે આપણે એનએસએસના ઉપક્રમે, એનસીસી અને પીટીના ઉપક્રમે 3 અધ્યાપકોને અને તેના કર્મચારીના ઉપક્રમે આજે આપણે બ્લડ ડોનેશનનો મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે અને એમાં હમણાં સુધીમાં 32 વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કરી અને ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। તો હજી 121નો ટાર્ગેટ, એટલે હજી પણ આ પ્રક્રિયા ચાલુ છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરે અને ભારત દેશમાં પોતાને માટે સેવાનું એક કાર્ય ઉત્તમ રીતે કરી શકે એ માટેનું પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું કામ ગાડા કોલેજ સતત કરતી આવી છે અને ગાડા કોલેજ એ માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કારનું સિંચન કરતી નવસારીની અગ્ર સંસ્થા છે અને એને માટે આજે બ્લડ ડોનેશન કરીને વિદ્યાર્થીઓ પોતાના સમાજ વિશે, લોકો વિશે ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। નવસારીની એસબી ગાડા આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારી દ્વારા આજે જે રક્તદાન કેમ્પ યોજાયો હતો ને જેમાં 63 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને જે યુવાઓ છે એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। બીજી વખત વર્ષની અંદર રક્તદાન કેમ્પ કોલેજ દ્વારા યોજવામાં આવ્યો હતો અને જેથી આજે 63 યુનિટ રક્ત નવસારીના લોકોને મળ્યું છે અને જેથી કરીને કોઈનો જીવ બચાવવામાં આ રક્ત જરૂરથી મદદરૂપ થઈ શકશે। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ।